હાલો ભાઈ, તો અત્યારે રૂંઢાના વાગી ગયા 4 અને જો આપણા રાજુભાઈ પણ તૈયાર થઈને આવી ગયા છે નીકળવા માટે. તો અત્યારે જો મંદિરે જઈએ છે, દર્શન કરી આવીએ, દીવાધૂપ કરી આવીએ, પછી ભગવાન માતાજીને દર્શન કરી અને પછી અહીંયાથી નીકળીએ. હવે ભાઈ આવી ગયા આપણે અહીંયા લયા હતા ભવિષ્ય માતાજીના મંદિરે દર્શન કરવા માટે. અને જોઈ લો અહીંયા આપણા છોકરા બધા ફ્રી ફાયર રમે છે. હલો છોકરાઓ. મહેશભાઈ અમે જઈએ અમરનાથ દર્શન કરવા માટે. જય દયાતા, જય ભવિષ્ય માતાજી, તમે ધ્યાન રાખજો ભગવાન. હે માતા માન સરોવરની, હે મા વિહત કુળદેવી, તું ધેરી દેજે ભગવતી. જય માતાજી, તું ભેરી રહીજે માતાજી શક્તિ તો. હે ખોડાદાની ગાત્રાળાય નો, હે માં ગાત્રાળ તું ભેરી રહીજે, રક્ષા કરજે. જય નરવાની આયુ માતાજી, ભગવતી હોય શક્તિ હોય દેવાનો ધ્યાન રાખજો. ઉઠાના વાગી ગયા 4:30 અને હજી આપણે જવામાં કલાક એકની વાર છે. તો આપણે આપણા આતાના ખાંભે જઈ આવીએ અને આપણે હોટલે આવાડાઈનું મંદિર છે ત્યાં પણ જઈ આવીએ, ત્યાં દર્શન કરી આવીએ અને પછી જોઈ લો અત્યારે જઈએ આપણે બસ સ્ટેન્ડે આપણા આતાના ખાંભાએ. તો આવી ગયા ભાઈ આપણે અહીંયા સુરાપુરા પાસે. જોઈ લો આપણા આતા દાદાના બધાના ખાંભા છે ત્યાં આવી ગયા છે. અહીંયા હવે દર્શન કરી લઈએ, અગરબત્તી દીવાધૂપ કરી લઈએ અને પછી નીકળીએ આપણે હોટલ બાજુ. ત્યાં આપણે આવાડાઈનું મંદિર છે એટલે ત્યાં પણ જઈને આપણે દીવાધૂપ દર્શન કરી અને પછી અહીંયાથી નીકળીએ. આવી ગયા આપણે હોટલે. અહીંયા આપણે પાછળ આવાડાઈનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરી લઈએ, દીવાધૂપ કરી લઈએ. હે આદિ શક્તિ માં આવડતું ભેરી રહેજે, રક્ષા કરજે માતાજી, તું હે શક્તિ, તું હે ભગવતી તું. હલો ભાઈ, અત્યારે વાગી ગયા છે રૂંઢાના 5 અને આપણે જો અત્યારે અહીંયા છે હોટલે આપણે ભાયા કાકાની વાડીએ. અહીંયા આપણે જો દેવ દર્શન બધા કરી લીધા છે અને ભગવાનનું નામ લઈ અને ઘરે જઈએ અને ત્યાંથી પછી આપણા થેલા લઈ અને પછી નીકળીએ. આપણા ભેગા થઈ ગયા હતા બાલુભાઈ. હા બાલુભાઈ, ઊભો તો કરી યાર. પછી ત્યાં ભેગા થઈ ગયા હતા આપણા દાદીમાં માલિયા, એટલે આપણે એના પાસેથી આશીર્વાદ લઈ લીધા અને માલિયાએ આપણે દુખણા લઈ લીધા. પછી ઘરે આવ્યા તો આપણી શિવુબેને પણ આપણા પાસેથી દુખણા લઈ લીધા અને આશીર્વાદ આપી દીધા છે. અને હવે આપણે અહીંયાથી નીકળવાનું હોય. જો શિવુબેન હારે થોડી ઘણી મસ્તી કરી અને અત્યારે ટાઈમ થઈ ગયો તો રૂંઢાના 5:30 જેવો, એટલે આપણે ભાગવાનું હતું. એટલે આપણે આપણા ઠેલા બેલ હલાઈ અને ઘરેથી થઈ ગયા હાલતા. એટલે આપણે રાજુભાઈ બેએ એક ઠેલો મારી લીધો હોય અને આપણે હવે હોન્ડા લઈ અને અહીંથી નીકળી જવાનું હોય. એટલે આપણે જો આપણી બે ઘરની ફેમિલી આપણે આવી ગઈ હતી આવજો કહેવા માટે. એટલે જો બધા લોકોએ આપણે ત્યાંથી રવાના કરી દીધા છે અને આપણે થઈ ગયા આપણું હોન્ડા લઈ અને હાલતા. હવે આપણે આપણું હોન્ડા લઈ અને હાલતા થઈ ગયા અને પોરબંદર આપણે જયેશભાઈ આપણું મોટરસાઇકલ પાછું રિટર્નમાં લેતા હોવાના હતા. એટલે આપણે પોરબંદર જયેશભાઈને જઈને મળી લઈએ. એટલે જો હવે આપણે પહોંચી ગયા છે અત્યારે પોરબંદર. જોઈ લો આપણે પોરબંદર જયેશભાઈ ભેગા થઈ ગયા છે. આપણે ચા પાણી મારી લીધા છે. હમણાં જયેશભાઈ આપણે અહીંયા ચા પાણી નાસ્તો પાણી કરી લઈએ એટલે પછી આપણે રેલવે સ્ટેશને ઉતારી અને એ વૈયા જાય આપણું હોન્ડા લઈ અને ઘરે. જોઈ લો આપણે અહીંયા આવી ગયા હતા. આપણે થોડોક ફાસ્ટ ફૂડ નાસ્તો એવો લેવાનો હતો ભેગો, એટલે એ નાસ્તાવાળાની દુકાને આપણે અહીંયાથી થોડું ઘણું ફરસાણ લઈ લીધું અને પછી આપણે ત્યાંથી નીકળી ગયા અને આપણે આવી ગયા અહીંયા નાસ્તાવાળાની દુકાને. આપણે અહીંયા થોડુંક પેટ પૂજા પણ કરવાની હતી કેમ કે પાછું ટ્રેનમાં ક્યાંય મેળ આવશે નહીં આવશે કંઈ નક્કી નહોતું. એટલે આપણે નાસ્તાવાળા ભાઈને આપી દીધો હતો ઓર્ડર અને આપણું ફર્સ્ટ ક્લાસ નાસ્તો તૈયાર થઈ અને આવી ગયો. તો જોઈ લો આપણા ટેબલ ઉપર જો આપણે અહીંયા સમોસા, કચોરી એવું બધું મગાવેલું છે અને થેપલા બેપલાનો પણ ઓર્ડર આપ્યો છે. જો આવી ગયા છે આપણા થેપલા ને દહીં ને આપણે હાઈ ક્લાસ હળવો નાસ્તો કરી લીધો હોય એટલે પછી ટ્રેનમાં ઉપાધી નહીં. અને જો જયેશભાઈ આપણે ઉતારી અને નીકળી ગયા છે અને હવે અમે રાજુભાઈ જઈએ રેલવે સ્ટેશનની અંદર. હલો ભાઈ,
ભાઈ સાંજના વાગી ગયા છે 7:30 અને આપણે પોરબંદર જો રેલવે સ્ટેશને આપણી ટ્રેનમાં આવી ગયા છે. તો આપણે રાજુભાઈ ભાઈ ટ્રેનમાં બેસી પણ ગયા છે. હવે બસ હમણાં 10-15 મિનિટની અંદર અહીંયાથી ટ્રેન ઉપડવાની છે. જોઈ લો બધા લોકો પોતપોતાની જગ્યાએ બેસી ગયા છે. હવે હમણાં અહીંયાથી ટ્રેન ઉપડે એટલે આપણે અહીંયાથી નીકળી જઈએ અને રાતે 2 વાગે આપણે સુરેન્દ્રનગર પહોંચી જઈએ. અને જો ભાઈ આપણી ટ્રેન ધીરે ધીરે થઈ ગઈ છે હાલતી અને આપણે અહીંયા મળી ગયા હતા આપણે રાતિયાથી ભાઈ ભરતભાઈ. તે જતા હતા સુદામા ડિફેન્સ એકેડમી પાલનપુરે. એ ડિફેન્સની તૈયારી કરે છે એટલે એ અહીંયાથી નીકળ્યા છે પાલનપુર જવા માટે અને આપણે અહીંયા ભેગા થઈ ગયા હતા એટલે આપણે હવે સાથે સાથે બેઠા જઈએ ને ગપ્પા મારતા જઈએ. અને આપણે જો ભાઈ ટ્રેનનું રિઝર્વેશન નહોતું થયું એટલે જોઈ લો ટ્રાફિકવાળી ટ્રેનમાં એવો બેહવાના હલવાઈ ગયા છે કેમ કે જનરલ ડબ્બામાં બેસી અને સુરેન્દ્રનગર માટે નીકળવું પડ્યું. આ અગાઉ જોઈ લો આપણું રિઝર્વેશન અગાઉથી નહોતું થયું ને એટલે સુરેન્દ્રનગર માટે આપણે આ જ રીતના થોડીક તકલીફ ભોગવતા જવું જોઈએ. અત્યારે રાતના વાગી ગયા 10:30 અને આપણે પહોંચી ગયા છે જામનગર રેલવે સ્ટેશને. જોઈ લો અહીંયા જામનગર આપણે પહોંચી ગયા પછી આપણી ટ્રેનમાં ટ્રાફિક પણ ઘણી થઈ ગઈ છે. જોઈ લો આખી ટ્રેન અહીંયાથી ભરાઈ ગઈ છે. જો આપણે રાજુભાઈ બેઠા છે અને આપણે જો ભરતભાઈ ગયા છે બરાબર. જો ટ્રેન આખી ભરી છે અહીંયાથી. હલો ભાઈ રાતના વાગી ગયા છે 2 અને આપણે પહોંચી ગયા છે અહીંયા સુરેન્દ્રનગર જંકશન ઉપર. હવે આપણે સુરેન્દ્રનગરથી અહીંયા આપણે ટ્રેન છે સવારે 6:45 એટલે કે 6:45 વાગે ટ્રેન છે. અત્યારે જો આપણે અહીંયા હમણાં ટ્રેનમાંથી ઉતર્યા છે. જો આપણે પોરબંદરથી બેઠા હતા લોકલ ટ્રેનમાં ભાઈ. એનું કારણ છે કે આપણે રિઝર્વેશન થયું નહોતું ટ્રેનનું એટલે આપણી લોકલ ટ્રેન લેવી પડી હતી. સ્લીપરમાં આપણે બુકિંગ થયું નહોતું પણ ભાઈ અહીંયાની લોકલ ટ્રેનની તો વાત જ જવા દો ભાઈ. અમે ટ્રેનમાં બેઠા ત્યારે તો વાંધો નહોતો. જામનગર પહોંચ્યા ને ભાઈ પછી લોકલ ટ્રેનમાં જે માથાકૂટ થઈ છે ભાઈ પાવરફુલ ટ્રાફિક હતી ભાઈ. ગાડીમાં એકદમ પાવરફુલ ટ્રાફિક હતી. ગાડીમાં કે પગ મૂકવાની જગ્યા નહોતી. રાજુભાઈ કેવો મજા આવી રાજુભાઈ લોકલ ટ્રેનમાં? હા કઈ કતે નહીં બહા બહી બોલાવવાની. લોકલ ટ્રેનમાં અવાય કે ન અવાય? અવાય જ આમ બહા બહી બોલાવાય. ભાઈ લોકલ ટ્રેનમાં પાવરફુલ કંટાળો આવે. એનું કારણ છે કે લોકલ ટ્રેનમાં એટલી પબ્લિક ભેગી થઈ જાય અને બાંધે યાર હામહામાં પાવરફુલ બાંધે. ભાઈઓ હામહામાં પાવરફુલ બાંધતા હતા, ઝઘડો કરતા હતા. આપણે ક્યાંય વ્લોગ કે શૂટિંગ ઉતારવાનો પણ હાથ નહોતો નીકળ્યો એવી ટ્રાફિક હતી. અત્યારે તો આપણે સુરેન્દ્રનગર સુધી તો આપણે લોકલમાં જેમ તેમ કરી અને પહોંચી આવ્યા છે. પણ હવે આપણે જો અહીંયાથી તો આપણી ગાડી આપણે ડાયરેક્ટ જમ્મુવાળી બુક છે. 5 વાગે 6 વાગે 6:45 આવી જાય. એ આપણે અહીંયાથી જમ્મુ માટેની સ્પેશિયલ બુક જ છે. એમાં આપણું રિઝર્વેશન થઈ ગયેલું એટલે હવે આપણે રસ્તામાં છે જમ્મુ સુધી કાંઈ ઉપાધિ નથી. એટલે હલો હવે 6-7 વાગ્યા સુધી અહીંયા આપણે ટાઈમ કાઢવાનો હોય તો ક્યાંક પણ ટાઈમ કાઢીએ. સ્ટેશન બાજુ જઈએ. હજી આપણે અહીંયા પ્લેટફોર્મ ઉપર ઉતરી રહ્યા છે. હવે આપણે હમણાં આગળ સ્ટેશન બાજુ જઈએ. હું છે હું નહીં એ જોઈએ અને ટ્રેનનું હું ટાઈમ ટેબલ છે એ જોઈએ. ચાલો જઈએ આપણે સ્ટેશને. હલો ભાઈ તો આપણે અત્યારે આવી ગયા અહીંયા પ્લેટફોર્મ ઉપર લીપ હતી ત્યાં. આપણે હવે આ પ્લેટફોર્મ ઉપરથી આપણે જવાનું હતું સામેના પ્લેટફોર્મ ઉપર. રાજુભાઈ દબાવ્યું કઈ કે અને આડો હાથ તો નાખમાં. હા તે આડો હાથ નો નાખતો રાવા દે. આડો હાથ નાખી તો એ પાછી બંધ થઈ ગયા. એને જવા દે ઉસી જવા દે. હવે ઉસી જવા દે સીધી. હાલો ભાઈ તો જો આપણી લિફ્ટમાં બેસી ગયા અને અહીંયાથી આપણે ઉપર જવું પ્લેટફોર્મ ઉપરથી આવી બાજુ આપણે જવાનું. આપણે આવા પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવવાની ને એટલે આપણે જો અત્યારે લિફ્ટમાં બેસી જાય સામી બાજુ. જોઈ લો લિફ્ટમાં કેમેરા બેમેરા છે હો ભાઈ. કઈ ઉપાડી જેવું ને ની વાત જોઈ અને આપણે થોડીક ભૂખ લાગી હતી એટલે જો રાજુભાઈ નાસ્તો કાઢી લીધો. આપણે પોરબંદર રેલવે સ્ટેશનની બરાબરથી જ આપણે નાસ્તો પેક કરાવ્યો હતો. જોઈ લો ખાખરા સેવડો ને ચવાણું ને વેફર ને એવું બધું છે એટલે થોડો ઘણો નાસ્તો કરી લઈએ. નાસ્તો બસ્તો કરી લઈએ તો આપણી ટ્રેન આવી જાય. થોડી વાર આરામ કરશું એટલે નાસ્તો બસ્તો કરીને થોડી વાર આરામ કરી લઈએ પછી આપણી ટ્રેન આવી જાય એટલે બેસી જાય એટલે સીધા જમ્મુ. જો ભાઈ રાતના 4 જેવું વાગ્યું હોય અને જો અહીંયા રાજુભાઈ નિંદર કરે છે અને આપણે અત્યારે થોડીક નિંદર નથી આવતી અને થોડોક વરસાદ જેવું હોય એટલે આપણે અહીંયા બેઠા છે શાંતિથી આપણી ટ્રેનની વાત જોઈએ છે.